ભીમાણી સાહેબ માર્ગદર્શન આપશે। જામનગર જિલ્લામાં હિરેનભાઈ અખારા લાઠીવાડા, બનાસકાંઠા અવધભાઈ જાકાસણિયા, જુનાગઢ જિલ્લાને માર્ગદર્શન આપશે ઉર્વ અમૃતિયા, દ્વારકામાં જય અમૃતિયા, અમરેલીમાં હર્ષ જયેશભાઈ અઘારા, ગીર સોમનાથમાં વિશાલ ચતુરભાઈ જાકાસણિયા, હર્ષ ભાડજા, બોટાદમાં વિમલ મહિપત અઘારા, કચ્છમાં જયદીપ પંચાસરા, ઉત્તમ ભાડજા, કિરીટ અઘારા મિની, ભાવનગર જિલ્લામાં નિતેશ લવજી જાકાસણિયા, રાજકોટ જિલ્લામાં સુનિલ શાંતિલાલ અમૃતિયા, પોરબંદર જિલ્લામાં આનંદ અમૃતિયા ખાડી। એકવાર જોરદાર તાલીઓ ત્યાં સ્વયંસેવકોને વધારો મિત્રો। આ અમારા સ્વયંસેવકો ખૂબ એની બધી માર્ગદર્શન પૂરું પાડી કેવી રીતે આખું કલેક્શન કરવું, આ યુવાનોએ સવારથી મહેનત કરતા હતા, કઈ રીતે આયોજન કરવું, કઈ રીતે જિલ્લાને આપણે સરખી રીતે ન્યાય આપી શકી, કેવી રીતે ક્યાં કેટલા આવ્યા, કેટલી સંખ્યા થઈ, આગળ આપણે કેવી રીતે એને બોલાવવા હોય તો કેવી રીતે જિલ્લા વાઇઝ આપણે આયોજન કરવું, ખૂબ ઊંડાણપૂર્વક આ આખી ટીમ અને અમારી કમિટી અત્યારે બધી માહિતી એકત્રિત કરી રહ્યા છે। નનકભાઈની દુકાન આગળ બાઇક થોડાક પડેલા છે, બાઇક જેના હોય ખેડૂતના એ લઈ લેજો, નર્ચર રૂપ છે। અને અહીંયા જો કોઈ બાઇક અને ગાડી પડી હોય તો સ્વયંસેવકોને વિનંતી અહીંયાથી ગાડી લેવડાવી લેજો। હમણાં આપણે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો પધારવાના છે, તો હવે હું જાજી અને આ બાર ગામથી પધારેલા જો ખેડૂતોને પ્રસાદ હજી લેવાનો હોય તો અડધી કલાક હજી પ્રસાદની વ્યવસ્થા ચાલુ છે, તો જો કોઈ બાકી હોય તો રામવનવાડીમાં પ્રસાદની વ્યવસ્થા આપણે રાખેલી છે, તો અહીંયા જવા માટે વિનંતી અસ્તુ। મિત્રો જે ગામથી આ જિલ્લામાંથી અહીંયા પધારેલા છે એ ખેડૂતોને નમ્ર વિનંતી કે આપણે અહીંયા જેટલા જિલ્લાના અહીંયા પધારણા એના બધાના અહીંયા ટેબલ ગોઠવેલા છે। મોરબી જિલ્લો, જામનગર જિલ્લો, બનાસકાંઠા, જુનાગઢ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, ભાવનગર, રાજકોટ અને પોરબંદર આટલા જિલ્લાના અહીંયા સામે કાઉન્ટર રાખેલા છે। જે જિલ્લાના તમારે અહીંયા કાંઈ પણ પૂછપરછ કરવી હોય કે તમારે આવેદન પત્ર આપવું હોય કે તમારી કમિટીનું કાંઈ અહીંયા કણે તમારે જરૂર હોય કે માર્ગદર્શન કાંઈ જોતું હોય તો અહીંયા અમારા સ્વયંસેવક છે એ જ તમને માર્ગદર્શન પૂરું પાડશે। અને જો વધારે માર્ગદર્શન જોતું હોય તો અમારા કમિટીના સભ્યોને તમે મળજો, કાંઈ તમારે કરવાનું હોય તો તમને પૂરેપૂરું માર્ગદર્શન મળી જશે। અગાઉ હવે આપણે આયોજન કેવી રીતે કરવું એ બધું આપણે હજી કાલે આવવાના છે, બીજા જિલ્લાવાળા બધાય મળી કેવી રીતે આયોજન કરવાનું છે તમે તમારા નંબર લખી લેજો, લખાવી દેજો। અહીંયા જેટલા આવ્યા એટલા એનું બધાનું સંકલન કરી કઈ રીતે આ પાર્ટ 3 આપણે મજબૂતથી લડી શકી એવું એક આયોજન આપણે તમામ જિલ્લાના જે આપણા કાર્યકર્તાઓ છે, ખેડૂતો છે, બધાને સાથે રાખી અહીંયા જેતપરની ટીમને, જેતપરના જે આગેવાનો છે એમને અને જિલ્લાના મોરબી જિલ્લાના દરેક સરપંચો, એના કાર્યકર્તાઓ અને આ જે જિલ્લા આપણે જે અહીંયા ઉમેરવાના છે એ જિલ્લાના આગેવાનો સાથે મળીને કેવી રીતે આપણું આયોજન અકબંધ અને સારું થાય અને અદાણી અને સરકાર આપણી સામે ઝડપથી ઝૂકે અને આપણને એ વળતરમાં આપણે આપે એવા આપણા બધા પ્રયાસો હશે। એટલે જેમ બને એમ ઝડપથી જે જિલ્લાના આવ્યા છે એ આગળ કાઉન્ટર છે તો અહીંયા બધા તમારે જે કાગળ લાવ્યા છો એ જમા કરાવવાના રહેશે। અસ્તુ ભારત માતા કી જય। મોરબી જિલ્લાના આજુબાજુ ગામના સરપંચ જો લેટર પેડ લાવ્યા હોય તો આપણે જેતપર મોરબી જિલ્લાનું કાઉન્ટર છે ત્યાં જ જમા કરાવવાનું રહેશે। મોરબી જિલ્લાના જો સરપંચ લેટર પેડ લઈને આવ્યા હોય તો મોરબી જિલ્લાનું જે કાઉન્ટર છે અહીંયા આપણા સ્વયંસેવક છે એમને જ તમારે અહીંયા આપવાનું રહેશે। એટલે
જે જિલ્લાના અહીંયા આવ્યા છે, જે જિલ્લાના એ જિલ્લાના કાઉન્ટરે જ અહીંયા એને બધી જ માર્ગદર્શન મળી જશે. અહીંયા જ જવાનું રહેશે. અસ્તુ. આપણે અહીંયા એક ખેડૂત અજયભાઈ અહીંયા પધારેલા છે, તો બે શબ્દ કહેશે.